ન્યૂઝમાં હું છું આપની સાથે રાધા। બુલેટિનની શરૂઆત કરીએ સૌપ્રથમ વાત આણંદની કરીશું। આણંદની મામલતદાર કચેરીમાં ભ્રષ્ટાચારનો ધંધો ખુલ્લેઆમ ધમધમતો હોવાનું સામે આવ્યું। કચેરી બહાર વચેટિયાઓ પૈસા લઈ સરકારી કામ કરતા હોવાનો વીડિયો વાયરલ થયો। જાતીય અને આવકના દાખલા માટે દલાલ મસમોટી રકમ વસૂલે છે। વાયરલ વીડિયોમાં એક મહિલા દલાલ 1800 રૂપિયામાં દાખલો કઢાવી આપવાની વાત કરતી હોવાનું જાણવા મળે છે। તો કોઈ ડોક્યુમેન્ટ ન હોય તો 2500 રૂપિયામાં દાખલો કાઢાવી આપતા હોવાનો વીડિયોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। ત્યારે વીડિયો વાયરલ થતા સરકારી કર્મચારીઓ અને અધિકારીઓની કામગીરી પર સવાલો ઉઠી રહ્યા છે। જો ડોક્યુમેન્ટ ન હોય તો 2500 રૂપિયામાં દાખલો કઢાવી આપતો હોવાનો ઉલ્લેખ છે। તમે કેના કામ કરતા હતા ચાલશે કે 1500 જ આપો ચાલશે ને? એવું છે આપીને કામ કરવાનું છે ને? આપી અત્યારે ના હોય તો અત્યારે ઓછા આપો, પણ પછી દાખલો લેવા હોય ત્યારે પૂરા કરવા પડશે। કેટલા આપો તમે? જે આપવા ચલો વાંધો નહીં, 1800 આપી દો। ઓછા લેવા હોય તો ઓછા કરો ને, વાંધો નહીં હોય। આપીને કામ કરવાનું ને? આ તો પેલું કેવું કે હોસ્પિટલમાં છે તો હું એટલે હોસ્પિટલ ને કામ લાગે ને। 2500 રૂપિયા લઉં। બરાબર, આ તમારે હોસ્પિટલ છે ને એટલા માટે, બાકી 2500 રૂપિયા દાખલાના લો 1 કલાકમાં આપી દઉં ને। આવી રીતે એક સમયમાં કોઈ જગ્યા પર સિક્કો મારવા નહીં જાણું, નગરપાલિકાને દાખલો લેવા નહીં જાણું, 2500 રૂપિયા ફી લઉં। બરાબર। તમારે દેખતા જ પેલા ભાઈ સાથે વાત કરતી હતી, ખબર છે? લઈ લો તો પૈસા આપો અને સરકારી કામ કરાવો। આણંદની મામલતદાર કચેરીના ભ્રષ્ટાચારનો આ એક વીડિયો સામે આવ્યો છે। ધીકતો ધંધો, જેનો વીડિયો વચેટિયાઓ પૈસા લઈ અને સરકારી કામ કરાવે છે। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા ઘનશ્યામ આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે। ઘનશ્યામ, આણંદ કચેરીનો એક વીડિયો સામે આવ્યો છે, પૈસા આપો સરકારી કામ કરાવો। ચોક્કસથી જે આણંદ કલેક્ટર કચેરી છે તે કેમ્પસમાં જ આણંદ ગ્રામ્ય અને શહેર મામલતદાર કચેરી આવેલી છે અને અહીંયા અવારનવાર લોકો પોતાના કામો માટે આવતા હોય છે। અત્યારે એક જાગૃત નાગરિકે આજે એક વિડીયો ઉતારીને વાયરલ કર્યો છે। મહત્વની વાત એ છે કે જે આવકનો દાખલો હોય છે, જ્ઞાતિનું પ્રમાણપત્ર હોય છે, તે લેવા માટે અહીંયા 1800 થી લઈને 2500 સુધીના ભાવ બોલાતા હોય તે પણ વિડીયોમાં રેકોર્ડ થયું છે અને કોઈ પણ જાતના ડોક્યુમેન્ટ વગર સીધો જ દાખલો કાઢી આપતા હોવાનું પણ જે દાખલો કાઢી આપતા છે તેને વિડીયોમાં કબૂલ્યું છે। આમ જે આણંદની જે કલેક્ટર કચેરીમાં આવેલી 2 મામલતદાર કચેરી છે તેમાં હવે રીતસર એમ લાગી રહ્યું છે કે જાણે કોઈ પણ કામ હોય તેના રીતસરના ભાવ બોલાઈ રહ્યા છે। સમગ્ર વિડીયો વાયરલ થતા હવે ખળભળાટ મચે છે। જી ઘનશ્યામ, આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ।